પહેલાં તો તમે 1947ના ફોટો જુઓ અને આજે હૈદરાબાદમાં જે જંગલ કાપવાથી જાનવરોની હાલત થઈ છે એ જુઓ. આઝાદી પછી ભારત અને પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા હતા ત્યારે માણસોની પરિસ્થિતિ અને આજે આ બેજુબાન જાનવરોની પરિસ્થિતિ આ બંનેનું દુઃખ સમાન જ છે. કારણ કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા ત્યારે પાકિસ્તાનમાં રહેતા કેટલાક લોકોને જ્યારે કાઢવામાં આવ્યા હતા ત્યારે તેમને પાકિસ્તાનમાં બધું છોડીને ભારતમાં આવવું પડ્યું હતું. ત્યારે તેમને ભારતમાં રહેવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી. તમે ત્યારની આ ઇમેજ જોઈ શકો છો. અને સૌથી વધુ ધ્યાન આપવા જેવી બાબત તો એ છે કે જ્યારે ભારતમાંથી પાકિસ્તાન છૂટું પડ્યું ત્યારે પણ કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર જ હતી. અને આજે તેલંગાણામાં જે જાનવરોની હાલત થઈ છે ત્યાં પણ કોંગ્રેસ સરકાર જ છે. તો જાનવરો માણસોની જેમ બોલીને પોતાનું દુઃખ વ્યક્ત નથી કરી શકતા. સપનો વાલા મેરી પતંગ હો બેફિકર બે નહીં બીચ સે કાટે ના. એટલા માટે બધા જ લોકો આ જાનવરોનું દુઃખ નથી સમજી શકતા. અને આજનો જે માણસ છે તે પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે છે. કારણ કે 400 એકરમાં ફેલાયેલા જંગલને કાપીને તે જગ્યાએ આઈટી હબ બનાવવાનું છે અને પછી હૈદરાબાદ ગવર્મેન્ટ તેને ઓક્શન કરીને વેચવાની છે, જેનાથી તેમને 15,000 કરોડનું રેવન્યુ જનરેટ થશે. આ તો ઠીક છે, કારણ કે આજે કોઈ પણ સરકાર કે પોલિટિકલ વ્યક્તિ 100% ન્યોછાવર કે નિસ્વાર્થ નથી હોતો. પણ હવે આગળ ઉનાળાનો સમય આવે છે જેમાં લાસ્ટ 2-3 વર્ષથી 40 થી 45 ડિગ્રી તાપમાન પહોંચી જાય છે. તો આમ જ જો જંગલો અને વૃક્ષો કપાતા રહે છે તો આવનારો સમય કેવો આવશે તેનો અંદાજો આપણે લગાવી શકીએ છીએ. અને એવો વિકાસ પણ શું કામનો જે આવતીકાલને ખતમ કરી નાખે. બાકી તમારા શું વિચાર છે કમેન્ટમાં 2 શબ્દો જરૂરથી જણાવજો.